નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના ટાઉન હોલમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા બાબતે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાભર ખાતે વાવ વિધાનસભાના કાર્યક્રમમાં મતદાર યાદીમાં સુધારા વધારા કરીને લોકને મતદાન કરવામાં સરળતા રહે તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં મતદાર જાગૃતિ લાવવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ બીએલઓ ઉપસ્થિત રહીને લાઇવ પ્રોગ્રામ નિહાળ્યો હતો, જેમાં કાર્યક્રમ દરમિયાન ભાભર, વાવ તેમજ સુઈગામના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। આજે વાવ વિધાનસભાની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચારે મંડળના પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહી બીએલઓ 2 ને આજની બેઠક હતી। બીએલઓ 2 ના બધા જ આપણા હોદ્દેદારોની મીટિંગ હતી। એ મીટિંગમાં આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સ્વરૂપજીભાઈ ઠાકોર પણ હાજર રહેલા છે અને વિવિધ મંડળોના પ્રમુખ અને મહામંત્રીઓ પણ હાજર રહ્યા છે। એ બદલ બધા જ વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક મેં આભાર માન્યો। આજે 182 વિધાનસભાની વર્ચ્યુઅલ બેઠક રાખવામાં આવી હતી। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય આપણા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને માન્ય સંગઠન મંત્રી રત્નાકરજી સાહેબ, તમામની વર્ચ્યુઅલ બેઠકની અંદર આજે દરેક વિધાનસભાની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અભિયાન અંતર્ગત તમામની વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ વિધાનસભાની અંદર આ એક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સારી રીતે થાય અને સાચી દિશામાં થાય એનું કઈ રીતે થાય